અરે વાહ બટુકસી દરબાર તાજ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ. હા, ગરીબ ભાઈ છું, કામે રાખશો? જ્યાં પેલા દાઢી કરતા હતા ને ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મઢીમાં જે કામ ફાવે એ કરજો, અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે, હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ સીતારામ બેટા સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કાંઈ સેવાનું કામ હોય તો હોંપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. હા, બાપા, શું છે બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. હવે એને લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે છે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? એલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા, નહીં બોલે ને? નહીં. તો મારા વાલા, તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય. આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા.